વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના સંસ્કૃતના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને એન્ડ સુધી જોશો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં તમને અમારી વિડીયો અપલોડ થતાં સૌપ્રથમ તમને મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્શન બી છે તેની વાત કરવા જઈ રહ્યા છે. જે સેક્શન બી છે એમાં તમને નીચેના આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખવાના રહેશે. તે તમારું 6 માર્ક્સનું રહેશે. તો એમાં કોઈ પણ 3 પ્રશ્ન હશે. તો પ્રશ્ન નંબર 17 થી 20 છે કે ગુરુ કેવા હોવા જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન, ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે. એના પછીનો પ્રશ્ન છે, ભક્ત શું જાણતો નથી. ગીતામૃતમાં કહેલા ભક્તના 4 પ્રકારો જણાવો. લેખક મનુષ્યને કાષ્ઠખંડ જેવા શા માટે કહે છે. માર્ચ 22માં પૂછાઈ ગયેલો છે, ત્યાં ધ્યાન રાખજો. આ વખતે પણ રિપીટ થઈ જશે કે છે. કન્યા શું વેચે છે અને એમાંથી શું મેળવે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન, અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયો. માર્ચ 2023માં પૂછાયો હતો. શક્તિકુમાર 22 વર્ષના થતા તો તે શું વિચારે છે. રાઈટ. બ્રહ્મા સમા અંગે શું કહે છે. માર્ચ 2023. તો આ વખતે પણ આવી શકે છે આ એક્ઝામમાં. બ્રહ્મા સમા અંગે શું કહે છે. નેક્સ્ટ, પતિ પ્રત્યે પત્ની કેવી વાણી ઉચ્ચારવી જોઈએ. રાઈટ. કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે. માર્ચ 2023 અને માર્ચ 2022માં પૂછાયું હતું. અંતે જટાયુએ શું કહ્યું. ઓકે, ચલો હવે નેક્સ્ટ પેજ તરફ જઈએ આપણે. ઓકે, ડન. ચલો, સત્યમ મયુર નાટ્યખંડના આધારે પઠનનો અર્થ કોણ અને ક્યારે સમજી શકે છે. રાક્ષસના પરિવારની સોંપણી કરવા અંગે ચંદનદાસ ચાણક્યને શું જવાબ આપે છે. માર્ચ 22માં કૂટનાથ વીરદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી. અજાણ્યા પુરુષના પુત્રની શી દશા થઈ હતી. માર્ચ 22. સુવર્ણની પરીક્ષા કઈ રીતે થાય છે. માર્ચ 22. કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે બની શકે છે. માર્ચ 2022. સુજનની સુજનતાનું સ્વરૂપ જણાવો. માર્ચ 2022. કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે. માર્ચ 22માં પૂછાઈ ગયેલું છે. બ્રહ્મા દુર્વાસાને નળ સાથે કેમ સરખાવે છે. માર્ચ 2020. અર્જુન સરોવરને પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષને શું કહ્યું. માર્ચ 2020. જટાયુ પાસે કયા આયુધો હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ વખતે એક્ઝામમાં આવશે. ભક્ત શું નથી જાણતો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, એક મિનિટ. કાર્યનો પ્રારંભ ના કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવે છે. માર્ચ 2020. ચાણક્ય કઈ રીતે ચંદનદાસનો આદર વ્યક્ત કરે છે. માર્ચ 2020. અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલો વિલાપ વિશે લખો. માર્ચ 2020. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને મોસ્ટ આઈએમપી હતા જે 2 માર્ક્સમાં પૂછાય છે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. હવેના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.